કૃષ્ણ ગરીબ થવો ન જોઈએ. એટલે તમે ખાલી પબ્લિક જોવો મિત્રો. જોઈ લો મિત્રો, વિશાળ પાર્કિંગ છે, જોઈ લો તમે. હેલો મિત્રો, જય માતા, જય દ્વારકાધીશ. તો આપણે પહોંચી ગયા છે ફરીવાર એક જિજ્ઞેશ દાદાની કથામાં. તો આજે જિજ્ઞેશ દાદાની કથા સંપૂર્ણ વિરામ લેવાની છે. ત્યારબાદ તમે જોઈ શકો છો આજે ચારેય બાજુ એટલો માણસ ભેગો થયો છે, માનવ મેરામણ, જે આસ્થાનું કેન્દ્ર કહેવાય. જે જિજ્ઞેશ દાદાની કથા આજે પૂર્ણ વિરામ થવાની છે. તો આજે જે 6 દિવસ ગયા એના કરતાં પણ આજે રેકોર્ડ બન્યો છે, એટલું પબ્લિક ઉમટ્યું છે. જોઈ શકો છો મિત્રો, જોઈ શકો છો મિત્રો, ચારે બાજુ કેટલું પબ્લિક છે. ફરતી બાજુ એટલું છે, જોઈ શકો છો. આ બાજુ પણ વાસુકી દાદાનો મંદિર છે અને યજ્ઞશાળા એટલે કે મહાયજ્ઞ પણ રાખવામાં આવ્યો છે. એ પણ આ બાજુનો વિશાળ છે, જોઈ શકો છો મિત્રો. વિશાળ પણ એક પોસ્ટર રાખવામાં આવ્યું છે, જય બાપુજી નામનું, જોઈ શકો છો મિત્રો. આ મ્યાન ડોમ છે, જે ધાંધલ પરિવાર આયોજિત છે. જિજ્ઞેશ દાદાની કથા પણ આ ડોમમાં ચાલે છે અને અનકોન બેનું ભાઈઓ માટેનો વ્યવસ્થા છે, જોઈ શકો છો મિત્રો. આવી રીતની કંઈક પબ્લિક છે ઘણી બધી. આજે કંઈક છેલ્લો પૂર્ણ દિવસ છે કથાનો. આ મેન ગેટ છે, જોઈ શકો છો મિત્રો. સેક્ટલી બન્યા રહેજો અમારા વિડીયોમાં, તમને બતાવું કેટલી પબ્લિક છે, જોઈ શકો છો મિત્રો. જોઈ શકો છો મિત્રો. આજે હજારોની સંખ્યામાં ભીડ છે. આજે સપ્તાહ પૂરી થવાની, આજે વિરામ લેવાની દોર પર જાય છે, જોઈ શકો છો મિત્રો. ચારે બાજુ જુઓ તમે માણસ, જોઈ શકો છો મિત્રો. ચારે બાજુ એટલું માણસ છે. જોઈ શકો છો મિત્રો, ફરતી બાજુ ફૂલ થઈ ગયું છે અને આજે પૂર્ણ આજે કથા છે, છેલ્લો દિવસ છે આજે. ચારે બાજુ માણસ છે, જોઈ શકો છો મિત્રો. ફરતી બાજુ ક્યાંય પણ ઊભું રહેવાની જગ્યા નથી. આજે લાખોની સંખ્યામાં માણસો એટલું છે, જોઈ શકો છો મિત્રો. જિજ્ઞેશ દાદાની કથામાં પૂછા કરે એમાં સુદામાએ કીધું ઉભા રહો. આ તમે બધું મને પૂછા કરો છો તો તમે તો કહો તમે લગ્ન કર્યા? સુદામાએ પૂછ્યું તમે લગ્ન કર્યા? ભગવાન કે હા મેં લગ્ન કર્યા સુદામા, પણ આપણે બે એકબીજાને બોલાવ્યા નહીં લગ્ન. સુદામાએ કીધું કઈ નહીં, તમારા ઘરવાળા ક્યાં છે તો બતાવો. ભગવાને કીધું આ ઉભા. સુદામા કે આ તો 8 છે. ભગવાન આશ્રમમાં ભણતા હતા ત્યારે ધર્મમાં ધ્યાન બહુ ઓછું આપે. પૂર્ણ દિવસના નિમિત્તે તમે જોઈ શકો છો બધી બાજુ એટલું માણસ છે, બહેનો ભાઈઓ. જોઈ શકો છો મિત્રો. ફરતી કોર ફૂલ થઈ ગયું છે. બે બાજુ મંડપ છે કાઢી લેવામાં આવ્યા છે અને વધારવામાં આવ્યું છે જગ્યા, તમે જોઈ શકો છો મિત્રો. ફરતી બાજુ પૂરેપૂરી સગવડ છે. અને આજે પૂર્ણતિથિના જે વિરામના દોરમાં જે કથા જાય છે
તમે જોઈ શકો છો મિત્રો. અને હજી પબ્લિક બધું સમાતું નથી. પબ્લિક હજી રસપાન કરવા પણ એટલું પધારે જ છે. તમે જોઈ શકો છો મિત્રો. ફરતી કોર એટલું મિત્ર છે. શ્રી વાસુકી દાદાની પ્રતિમા છે અને કુળદેવીના એમના જે ધાંધલ પરિવારના કુળદેવી છે એમની પ્રતિમા છે. અને જે શ્રી સૂર્યનારાયણ ભગવાનની પણ પ્રતિમા છે. જોઈ શકો છો મિત્રો. જેને પણ પ્રતિમા લેવી એને પણ પ્રતિમા પણ મળી જશે. આ સ્ટોલ છે ફાઈબર આર્ટ. જોઈ શકો છો મિત્રો. આ ફાઈબરની પ્રતિમા છે તમને મળી રહેશે બધી. જોઈ શકો છો મિત્રો. ફરતી કોર પબ્લિક કેટલું બેઠું છે. તને આપવા માટે મારી પાસે છે. શાંતિપણે કીધું ગુરુજી કાઈ વાંધો જો મિત્રો રાધે રાધે સાહિત્ય સ્ટોલ છે સાઈડમાં. આ બાજુ કથા હાલે છે. આ બાજુ સ્ટોલ છે. જોઈ શકો છો બધો સ્ટોલમાં બધી વસ્તુ અવેલેબલ છે. જે સાહિત્ય સ્ટોલ છે. જોઈ શકો છો મિત્રો સ્ટોલમાં શું શું છે. આવી પણ મૂર્તિ છે ભગવાનની. જોઈ શકો છો મિત્રો. આ બધી સુવિધા પણ અહીંયા મા સપ્તાહમાં છે ભાઈ. ભગવાનના વાઘા પણ મળી રહેશે મિત્રો. જોઈ શકો છો મિત્રો. વ્યાજબી ભાવ પણ બધી વસ્તુ મળી રહેશે. જે ધાર્મિકને લગતી પુસ્તકો છે બધી પુસ્તકો પણ બધી મળી રહેશે. જય હો. આ બધી ફાઇનલી મિત્રો આ આખું પેક થઈ ગયું છે અનકોર. ને આખો ડોમ ફૂલ થઈ ગયો છે. અને બહાર જો અહીંયા પણ પડદા ખોલી નાખવામાં આવ્યા છે. જોઈ શકો છો મિત્રો. હશે એટલે સુદામાએ નક્કી કર્યું કે હું ગરીબ થાવ તો ભલે થાવ પણ મારો મિત્ર કૃષ્ણ ગરીબ ન થવો જોઈએ. ભગવાન ગરીબ ન થાય એટલા માટે થઈને ભગવાનના દાળિયા પોતે ખાઈ ગયા. આવી મિત્રતા હતી એટલે વ્યાસપીઠથી આટલી હર્ષ સાથે ભગવાનની કથા કરે છે કે સુદામા મિત્ર હતો ભગવાનનો. પછી તો ભગવાને આમ કપાળમાં જોયું તો લખ્યું તું શ્રી ક્ષય સંપત્તિ ન હોય. પરમાત્માએ એને ઉલટાવી રાખ્યું. અક્ષય શ્રી કરી દીધું જ્યાં કુબેરનો ભંડાર ઓછો પડે. એક મુઠ્ઠી પૌવા ખાધા પોરબંદરમાં વૈભવ આપી દીધું. બીજી મુઠ્ઠી પૌવા રૂકમણીએ ખાવા ન દીધા કે પ્રભુ તમારે ઐશ્વર્ય આપવા માટે બીજી મુઠ્ઠી પૌવા ન ખાવા પડે. કાંઈ તમારું સામર્થ્ય જ આટલું છે. બીજી વાત પ્રભુ આ બ્રાહ્મણના ઘરનો પ્રસાદ છે. આ બ્રાહ્મણના ઘરનો પ્રસાદ અમને ખાવા દો. અમારા પાપ બળીને ભસ્મ થઈ જાય. સુદામા આયા જમતા હતા પોરબંદરમાં આટલું બધું આપ્યા પછી પણ આવી સુશીલાએ મોઢામાં અનાજનો દાણો તો નાખ્યો. મારા પતિ આવે ખોટું ન લગાડો તો એક વાત સંપૂર્ણ વ્યવસ્થા કરવા માટે પણ બધી સુવિધા કરે છે. જોઈ શકો છો મિત્રો. ભગવાને કીધું સુદામા તમે પીતાંબર પહેર્યું ને પીતાંબર મારું છે. તમારી કોતડી ધોવાઈ ગઈ છે. કોતડી પહેરતા જાઓ પીતાંબર કાઢતા. પીતાંબર લાખોની સંખ્યામાં જે ગણાય એટલું પબ્લિક છે ભાઈ. જોઈ શકો છો. સારું થયું યાદ કરાયું. નહીં તો હું તો ભૂલી જ ગયો હતો સાહેબ. આ બાજુ પણ તો બધાય ખોલી નાખવામાં આવ્યું છે મંડપ. ઓલી બાજુ પણ ખોલી નાખવામાં આવ્યું છે. જોઈ શકો છો મિત્રો. તો પીતાંબર મને આપી જ જાય. પણ સુદામાનો નિયમ હતો કે બે હાથ ને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું માગું અને તું મને આપે એ વાત મને મંજૂર નથી. આજે પણ કથાનો પૂર્ણ દિવસ છે. વિરામ બાદ વિરામના દોર ઉપર થઈ રહી છે કથા. શ્રી જિજ્ઞેશ દાદાની કથા. તો લાખોની સંખ્યામાં માણસો ઉમટ્યું છે આજે. જોઈ શકો છો મિત્રો. તમને પોરબંદરમાં આટલું બધું સંપૂર્ણ તમને આ વિડીયોમાં જોવા મળશે મારા ભાઈ. એક પીતાંબર પહેરીને જાય